નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો ઉત્તરા નક્ષત્રની શરૂઆત થશે અને ગુજરાતમાં મિત્રો ફરી ચોતરા કાઢશે। આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રક સાયક્લોનની સર્ક્યુલેશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે, તેમજ મિત્રો ભારતીય પંચાંગ મુજબ આજથી મિત્રો ઉત્તરા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, તેથી મિત્રો આજથી વરસાદી વાતાવરણ સામાન્ય રહેશે। અંબાલાલ પટેલે મિત્રો સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 12-13 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હવામાનમાં ફેરફારના કારણે મિત્રો ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, તો 15-16-17 સપ્ટેમ્બરે પશ્ચિમ વિક્ષા આવશે, જેની ગુજરાત પર મોટી અસર પડશે અને જેના કારણે 22 થી લઈને 25 મીએ ભારે વરસાદ પડશે। ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે, તો તારીખ મિત્રો 9 થી લઈ 10 ઓક્ટોબર સુધી સૂર્યચિત્ર નક્ષત્રમાં વરસાદી સિસ્ટમ બનશે અને 16 થી લઈને 17 ઓક્ટોબરે ચંદ્ર આખી રાત મિત્રો કાળા વાદળોથી ઢંકાયેલો જોવા મળશે। તેમણે મિત્રો વધુમાં કહ્યું કે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીમાં 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર સુધી ચક્રવાતની શક્યતાઓ રહેશે। નવરાત્રી દરમિયાન મિત્રો છૂટો છવાયો વરસાદ જોવા મળશે, તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મિત્રો જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો 27 સપ્ટેમ્બર થી હસ્ત એટલે કે હાથી નક્ષત્ર બેસે છે તે દિવસે મિત્રો ચોમાસાની વિદાય શરૂ થતી હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરાના પૂરગ્રસ્તો માટે 5,000 થી માંડીને 85,000 રૂપિયા સુધીની રોકડ સહાય જાહેર। તાજેતરમાં મિત્રો વડોદરાના ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને મિત્રો ઘર વખરીથી માંડીને વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા 5,000 થી માંડીને 85,000 સુધીની મિત્રો રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતા મિત્રો વેપારીઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે। વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને ધંધા રોજગારોને પુનઃ કાર્યરત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકોને 5,000 રૂપિયા સુધીની રોકડ સહાય, જ્યારે મિત્રો પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂપિયા 85,000 રોકડ સહાય છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। તેમાં મિત્રો લોકોને કેટલી સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો જે પણ મિત્રો લારી રેકડી ધરાવતા ધારકોને ઉચ્ચક રૂપિયા 5,000 રૂપિયાની રોકડ રકમ જાહેર કરાઈ છે, તો 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને જે પણ મિત્રો નુકસાન થયું હોય તો ઉચ્ચક રૂપિયા 20,000 રૂપિયા સુધીની રોકડ સહાય આપવામાં આવશે, તો 40 સ્ક્વેર ફૂટથી મિત્રો મોટી કેબિન ધારકોને જે પણ મિત્રો નુકસાન થયું હોય તો ઉચ્ચક રૂપિયા 40,000 રૂપિયા સુધીની રોકડ સહાય આપવામાં આવશે, તો નાની અન્ય મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને ઉચ્ચક રૂપિયા 85,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રોકડ સહાય જાહેર કરવામાં આવી છે। માસિક ટર્ન ઓવર રૂપિયા 5 લાખથી પણ વધુ હોય તેવા મોટા દુકાન ધારકોને રૂપિયા 20 લાખ રૂપિયા સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય મિત્રો 60% દરે રૂપિયા 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે, તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ જેવા પણ ખેડૂતોને નુકસાનો થાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે, જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગણપતિ વિસર્જન વખતે દુર્ઘટના. ગાંધીનગરમાં મિત્રો દહેગામના વાસણા સોગઠીમાં મિત્રો ગણેશ વિસર્જન દરમિયાન મિત્રો મોટી દુર્ઘટના બની છે. મેસો નદીના ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા છે, જેમાં 8 લોકોના મૃતદેહ પાણીની બહાર કાઢ્યા છે, જ્યારે મિત્રો ફાયર બ્રિગેડ તેમજ મિત્રો તરવૈયાઓએ અન્યની મિત્રો શોધખોળ હાથ ધરી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મિત્રો મોટી દુર્ઘટના પણ બની હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે જાણી લેજો. કેન્દ્ર સરકારે મિત્રો જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મળતી સબસિડીની સમય મર્યાદા આવનારા 7 મહિના સુધી એટલે કે માર્ચ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. સરકારે મિત્રો PM E-ડ્રાઈવ દ્વારા મિત્રો ઇલેક્ટ્રિક 2 વ્હીલ પર મિત્રો ₹10,000 રૂપિયાની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે. અગાઉ પણ મિત્રો ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર ₹50,000ની સબસિડી આપતી સરકારે એપ્રિલ 2024 થી આ રકમ ઘટાડી અને ₹25,000 કરી છે. સાથે મિત્રો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમના જન્મદિવસથી શરૂ થશે 2 મોટા અભિયાન. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી દેશવ્યાપી સ્વચ્છતા ફ્રી સેવા અભિયાન શરૂ થશે. તેની સાથે મિત્રો ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થશે, જે અંતર્ગત મિત્રો લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર મિત્રો મળશે અને મિત્રો જન રજૂઆતોનું સ્થળ પર નિવારણ થશે. આ બંને અભિયાન ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી આગળ ધપશે. આની જાહેરાત મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે કરી અને તેમણે આયોજનની પણ માહિતી મેળવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે GPS આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે મિત્રો GNSS દ્વારા મિત્રો ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે મિત્રો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં GPS ડિવાઇસ લગાવવામાં આવશે. હાઈવે પર મિત્રો આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે. જો કોઈ વાહન મિત્રો GPS લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેમને મિત્રો બમણો દંડ ચૂકવવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે મિત્રો બદલ્યો આ મોટો નિયમ. મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી મિત્રો સરકારે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમની મિત્રો મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને હવે મફત રેશન યોજના હેઠળ પૂરું
પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના મિત્રો 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે, જેમાં મિત્રો પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે. 9 વસ્તુઓમાં મિત્રો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય મિત્રો લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને મિત્રો તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી મિત્રો લોકોના જીવનની ગુણવત્તામાં પણ મિત્રો વધારો થશે અને સુધારો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાવધાન થઈ જજો. મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા. ભારત સરકારની મિત્રો લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો એક લેટર બધે મિત્રો ફરી રહ્યો છે, જેમાં મિત્રો લખ્યું છે કે 36,000 અને 500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરતા. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી, જેથી મિત્રો આવા મેસેજથી સાવધાન રહેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રૂડના ભાવમાં ઘટાડો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ભાવ ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ મિત્રો $70 નીચે આવીને $69.68 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. તો ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવનું આ સૌથી નીચું સ્તર છે. જો મિત્રો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને મિત્રો ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં પણ મિત્રો મદદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા સરકાર તરફથી મળશે 12,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મિત્રો મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા 10,000 સુધીની સહાયની રકમ હતી તે મિત્રો આપવાની જોગવાઈ હતી, જે બાદમાં વધારીને રૂપિયા 12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ. જો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય નહીં હોય તો જ તમને મિત્રો આમનો લાભ મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને દર વર્ષે 18,000 અને મિત્રો મફત ગેસ સિલિન્ડર. જાણો મિત્રો ભાજપના વચનો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મિત્રો શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં યોજનારી મિત્રો વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મિત્રો ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રના નામે મિત્રો જાહેર કરાયેલા બીજેપીના મિત્રો આ મેનિફેસ્ટોમાં અમિત શાહે મિત્રો જમ્મુ કાશ્મીરની મહિલાઓ માટે ઘણા મોટા વચનો આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની સરકાર બન્યા બાદ આ સન્માન યોજના શરૂ કરવાનું વચન આપ્યું હતું, જેમાં મિત્રો સૌથી મોટું વચન અમિત શાહે કહ્યું કે જો મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બનશે એટલે કે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર ભાજપની સરકાર બનશે તો મિત્રો મા સન્માન યોજના હેઠળ મિત્રો દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાઓને મિત્રો દર વર્ષે 18,000 રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો પાર્ટીના વરિષ્ઠ નેતાએ રાજ્યની મિત્રો મહિલાઓને પણ વચન આપ્યું હતું કે સરકાર બન્યા પછી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો દર વર્ષે 2 LPG સિલિન્ડર બિલકુલ મિત્રો મફત આપવામાં આવશે. તો મિત્રો વૃદ્ધો અને વિધવાઓ અને અપંગોને પણ મિત્રો 3 ગણું પેન્શન મળશે. બીજેપીનો મિત્રો ઠરાવ પત્ર બહાર પડતા કેન્દ્રીય મંત્રીએ વચન આપ્યું હતું કે જો મિત્રો પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવે છે તો વૃદ્ધો, વિધવાઓ અને મિત્રો અપંગોને 3 ગણી વધુ મિત્રો પેન્શન એટલે કે
દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે। અને તમને મિત્રો જણાવી દે કે હાલમાં મિત્રો રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોને, વિધવાઓ અને વિકલાંગોને પણ દર મહિને માત્ર મિત્રો 1000 રૂપિયા પેન્શન મળે છે। એટલે કે જો મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર અમારી સરકાર બને છે, એટલે કે મિત્રો ભાજપની સરકાર બને છે, તો મિત્રો 1000 રૂપિયાને બદલે 3000 રૂપિયા સુધીનું પેન્શન છે તે પણ મિત્રો મળશે। સાથે જ મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો મોટું વચન આપ્યું હતું। ભાજપે તેના મિત્રો ઠરાવ પત્ર દ્વારા જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે એક મોટું વચન આપ્યું છે। ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરોમાં વચન આપ્યું છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની બદલે 10,000 રૂપિયા આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર। કૃષિ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 5000 મેટ્રિક ટનથી મિત્રો મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ રૂપિયા 397 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે। ને જે પણ મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે પણ આ સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા મિત્રો 50 કરોડની માતબર રકમ છે તે મિત્રો ફાળવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 44 લાખ ખેડૂતોના વીજ બિલના મિત્રો લેણા માફ થયા। મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી દીધી છે। મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા હતા તે મિત્રો માફ કર્યા છે। મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં વીજળી। મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે અને હવે આ યોજના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના માર્ચ 2027 સુધી પ્રભાવી રહેશે। ત્યાં સુધી મિત્રો ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે, જેમાં મિત્રો એપ્રિલ 2024 થી લઈ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં પણ રાહત આપવા માટે બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવશે। એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે। આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને મળશે મિત્રો આવાસ સર્વે મિત્રો શરૂ કરાયો। દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચારો સામે આવ્યા છે। વર્ષ મિત્રો 2024 અને 25 થી 2028 અને 29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે। વિકાસ કમિશનરે મિત્રો તમામ સીઈઓ અને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ પલ્સની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં મિત્રો સર્વે કાર્યોની નોંધણી કરાવવા જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે ખાતામાં। આજે જ મિત્રો અરજી કરી લો। પોરબંદર મિત્રો છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચૂકવણું કરાયું છે, જેમાં મિત્રો પોરબંદરમાં 3000 અને તાશી કુતિયાણામાં મિત્રો 884 અને રાણાવાવમાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષ મિત્રો 10,000 અને 800 રૂપિયાની સહાય મર્યાદા ચૂકવાય છે। મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનામાંથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે। તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફાઇનલી 2000 રૂપિયાનો 18મો હપ્તો છે તે મિત્રો જાહેર થઈ ગયો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. 2000 રૂપિયાના 3 હપ્તામાં આ સહાય આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે ટોટલ મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે મુજબ મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મિત્રો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના મિત્રો બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો છે તે મિત્રો જમા નથી થયો. જેમની પાછળનું મુખ્ય કારણ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે આ બંને કાર્ય કરી લેજો. કારણ કે મિત્રો આ યોજનાનો આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી મિત્રો જે પણ ખેડૂતોને હજુ સુધી 2000 રૂપિયાનો 17મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રોને સૌથી પહેલા કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે. આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે મિત્રો 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એમ થઈને મિત્રો 4000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે 42000 રૂપિયા સુધીની સહાય. જે ખેડૂતોએ મિત્રો આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42000 રૂપિયા બેઠા આવશે. જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ લેતા હોય તો તેમને મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરવું જરૂરી છે. કારણ કે મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને મિત્રો વર્ષે 36000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં તો નાખે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા મિત્રો 42000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં મળવા પાત્ર થશે.